એક શિષ્ય હતો ને, ગુરુ ને શિષ્ય બે હતા. એક શિષ્યને પરિસ્થિતિ બહુ ખરાબ હતી, ખાવા બે ટાઈમનો રોટલો ન મળે. પોતે માણસ સાચો સત્ય ગુરુ મહારાજને ભગવાન ઘોડે માને અને વિચાર કરે કે હારું માણસ જેવો અવતાર મળ્યો, કીડીને કણ હાથીને મણ મળે, મને બે ટાઈમ રોટલો ન મળે તો આ જીવીને શું કરવાનું? એટલે એને મરવાનો વિચાર આવ્યો કે હવે આપઘાત કરીને મરી જાવ. પણ છતાં એના એક અંદર એક ગુરુ મહારાજના બાપુ શબ્દનો જો પાવર હોય, એની ટકાવારી હોય, એ તો હાકડીમાં આવો ને તારે એનો તોલ થાય, ત્યાં સુધી ન થાય. એને વિચાર એવો આવ્યો કે મરી જવું છે વાત પાકી છે, પણ એકવાર ગુરુને મળી આવું, ગુરુના દર્શન કરી આવું. મારે ગુરુને કહેવું નથી, પણ ગુરુ મહારાજને હું એક દર્શન કરી લઉં. ગુરુ મહારાજ પાસે આવે છે અને વંદન કરી અને બેસે છે. અને પછી ગુરુ મહારાજ એને કહે, જો તમારે બાબુ ગુરુની સદગુરુની શિષ્યની એક શાન હોય ને તો તમારી દ્રષ્ટિ વાત કરી લે, બોલવું ન પડે, તમારે પીડા શું છે નજર વાત કરી લે. તમારો અને મારો જો ભાવ હોય, પ્રેમ હોય, તમે મારા ઘરે આવ્યો હોય તો તમારા મોઢા ઉપરથી મને ખબર પડી જાય કે આમને કંઈક પૈસાની જરૂર છે, કંઈક કામની જરૂર છે. આંખ વાત કરી લે, આંખ, જીભને બોલવું ન પડે. સદગુરુ મહારાજ એના શિષ્યને કહે છે કે મરવાનું હતું તો પછી આ શું કામ આવ્યો? સદગુરુ બાપુ એ વાત કરે ને તો શિષ્યને વાટ્યો હોય તો લોહી નો, અને બે આંખમાં આંવડાને ધારું થવા માંડી કે બાપુ હું કરું? કારણ કે એ તો સદગુરુ તો બાપુ આપણને બધાને ઓળખે છે. તમને જે હોય બાપુ છે ને બધાને ઓળખે છે. કોઈને કહેતા નથી કે તું આમ કે તું આમ. બાકી કોઈ એમ કહેતો કે ના એમ સાજુ કામ કરી નાખ્યું, બાપુને સાજુ દઈ દીધું, એ કાંઈ વ્યામમાં રહેવાની જરૂર નથી. શિષ્ય રોવા માંડ્યો કે બાપુ હું કરું? મારે બે ટાઈમ એક પેટ ભરવાનું જો બટકું રોટલો ન મળતો હોય તો હું જીવીને શું કરું? એ કે મરીને અરસ્તો થઈ જાય. તો કે પણ બાપુ શું કરું? તો કે તારી પાસે કેટલા પૈસા હોય તો તું ધંધો કરીએ? તો કે બાપુ 100 રૂપિયા હોય તો કંઈક મારો ધંધો થાય. એટલે કે કામ કર, તારા ઘરમાં કે ધૂમ બાવા છે, આમ ધૂમ બાવા, એ કે હાવાણો જ નથી, ધૂમ બાવા ચેદુના સડી ગયા છે. જો કે આપણને લાગુ પડે છે, આપણને આ બધાને ધૂમ બાવા સડી ગયેલા છે એટલે નથી કાંઈ દેખાતું. એ કે બાપુ ધૂમ બાવા તો ગાડી બંધાયેલા છે. એ કે તું ધૂમ બાવાને લઈ અને હુંડલામાં ભરી અને બજારમાં વેચવા નીકળજે. પણ એને કીધું નહીં કે બાપુ આ ધૂમ બાવાને કોણ લેજો? ગુરુજી ઉપર શબ્દની તમને વિશ્વાસ હોવો જોઈએ કે મારો ગુરુ બોલ્યો એની સત્ય જ હોય. ધૂમ બાવાય ખપી જાય, ધૂળે ખપી જાય, પણ વિશ્વાસ હોય તો. ઘરે આવી અને એને ધૂમ બાવા પાડી અને હુંડલામાં ભરી અને બજારમાં નીકળ્યો. લાડ્યું પાડે, કોઈને લેવા છે ધૂમ બાવા, કોઈને લેવા છે ધૂમ બાવા. માણા દાંત કાઢે, કાન કઠાવાના માણા પૈસા દે, આ વેસમાં નીકળ્યો, સાનું કોણ લે? પણ જો સત્યની બાપુ હંમેશા તોલ થાય. સત્ય હોય ને એ સામે ને સામે કંઈક સત્ય ઊભું જ હોય. એક ગામમાં નગર શેઠ રહેતા હતા ને, એ નગર શેઠને એવો ટેક હતી, એવો નિયમ હતો કે ગામમાં કોઈક ફેરીઓ આવે અને એની બોણી ન થઈ હોય તો મારે બોણી કરાવી, એ મારી ટેક છે. હવે ધૂમ બાવા ઓલો રાડું પાડતો પાડતો નીકળ્યો એટલે નગર શેઠ સમજી ગયા કે ધૂમ બાવા કોઈ લે નહીં અને આની બોણી થઈ ન હોય. બોલાયો, એ કાંઈ શું વેચ? એ કે ધૂમ બાવા. તે કે ધૂમ બાવા લે કોઈ? કે મારા ગુરુએ કીધું છે, વેસવા નીકળ્યો છું, લે તો ઠીક છે, ન લે તો ઠીક છે. તો કે લઈ, તને ગુરુ ઉપર વિશ્વાસ છે કે હા મારા ગુરુએ કીધું છે કે તું વેચજે અને આમાં મને કંઈક મળશે 100%, આજ નહીં તો કાલ, 2 દી 5 દી પછી. તો કે મારે એવી ટેક છે કે ફેરિયાને બોણી ન થઈ હોય તો મારે બોણી કરાવી. આને કેટલા લેવાના છે? કે મારે 100 રૂપિયા લેવાના છે આને. એ કે આના 100 હોય કે મારે 90 માં નથી દેવી અને 110 માં નથી દેવી. તમારે જોતું હોય તો એ કે 100 માં આપું. ધૂમ બાવા લઈ લીધા, 100 રૂપિયા આપી દીધા. હવે આપણે ઘરે ધૂમ બાવા લઈને જાઓ એટલે ઘરે ભડકો કેવો થાય? ઘરે કોઈ એમ કે ભારે કામ કર્યું, 2 તોલા હોનું લઈ જાવ, ઘર આખું રાજી થાય. ધૂમ બાવા ઘરે લઈ જાવ ડખા કેવા થાય? એને વહુ ને એના છોકરાને કે આપણી પાસે એટલી બધી સંપત્તિ છે, શું ધૂમ બાવા ભેગા કરવા પૈસા છે? આ નાખી આવો, દી આવો, પાછા 100 રૂપિયા લઈ આવો. બોલો કે મારી ટેક છે, એ મારી ટેક તૂટે. જો ટેક કેને કહેવાય? સત્ય નહીં બાબુ, પરીક્ષા તો થવાની, પણ ટેક એને કહેવાય કે જીવ જાય પણ માણસ છટકે નહીં અને છોડે નહીં, એને ટેક કહેવાય. એનું બૈરું કે છે, એનો છોકરો કે છે કે આ ધંધો નથી કરવાનો, રૂપિયા લઈ આવો. ઈ કે ઈ મારાથી નહીં બને, તમારે મને રોટલો દેવો હોય તો ભલે, ન દેવો તો ભલે, મારી ટેક છે, એ મારી ટેક છે. રસોઈ ન બનાવીને ઉપલા માળમાં જઈને હુઈ ગયો. રાત પડીને બાપુ એક બેન આવી, હુઈ ગયા પછી રાતે ઊંઘમાં જામેલો અને એમાં બેન આવી અને કીધું શેઠ જાગો છો? તો કે હા.
એ કે હું જાઉં છું તમારા ઘરમાંથી. એ કે જાવ એનું તો બરોબર છે, પણ તમે સો કોણ? એ કે હું લક્ષ્મી છું તારા ઘરની, અને તું આ તું બાબા ભેગા કરી તો મારે અહીં રહીને શું કામ છે? લક્ષ્મીજીને કીધું કે રહેવું હોય તો તમારું ઘર છે ને જવું હોય ડેલો ઉગાડો છે, મારી ટેક નહીં તૂટે. છે તૈયારી આપણા ઘરમાંથી એક 10 ની નોટ ખિસ્સામાંથી પડી જાય આખા ઘરને હળીએ ચડાવી. ઈ કે તમારે રહેવું હોય તો ઘર છે, જવું હોય તો ડેલો ઉગાડો છે, મારી ટેક નહીં તૂટે. લક્ષ્મી ગઈ, બીજે દી હૂતો તો અને 2 બાયું આવી. કીધું કે અમે જઈએ છીએ. કે કોણ છો? કે અમે રીધિન સીધી છીએ. ઈ કે રહેવું હોય તો ઘર છે ને જવું હોય તો તમે ઉપડો. રીધિન સીધી બે નીકળી ગયા. ત્રીજા દિવસે બાપુ એક સ્ત્રી અને એક પુરુષ આવે ને કીધું કે અમે જઈએ છીએ. કે તમે કોણ છો? ઈ કે હું યશ છું અને આ કીર્તિ છે. બાપુ પૈસા હોય તો જ આ દુનિયામાં યશ ને કીર્તિ છે. નાણા વગરના નાથિયા, નાણાવાળા નાથાલાલ. પૈસા હોય ને આખી દુનિયા બાપુ વાય ગદબ વાય બકરા રખડતા હોય એમ રખડે. પૈસા ખૂટે કે ઓલો મોટી મોટી કરતો જો પતી ગયો. ઈના ઈ દુનિયા ખાઈ જેવો ઈવડા ઈ જ ખાઈ જવાય ને ઈ જ પાછા આપણને ગાળ્યું દે. યશ અને કીર્તિ કે છે કે લક્ષ્મી જાય તો રીધિ સીધી જાય, અને લક્ષ્મી ને રીધિ સીધી જાય અહીંયા અમારથી રોકાવાય નહીં. તો કે ડેલો ઉગાડો છો, ઉપડો. કેટલી તૈયારી કહેવાય. તમે વિચાર કરો, ઘરમાં કાંઈ જ નો રે, યશ નો રે, કીર્તિ નો રે, લક્ષ્મી નો રે, રીધિ નો રે, સીધી નો રે, માણા કેટલો ભાંગી જાય. અને ચોથો દિવસ થયો ને બાપુ એક પુરુષ આવે અને એને રાતે જગાડ્યો. ઈ કે જાગો છો? ઈ કે જાગું શું, મારે કઈ સાંભળવું નથી, જાવું હોય તમે ઉપડો, જે હોય. તેથી વ્યક્તિ કહે છે કે હું જાવા નથી આવ્યો, હું તારા ઘરમાં એક પગે ઊભો તો હું તારો ધર્મ છું. હું હવે અહીં પલોઠી વાળીને બેહવાનો છું. વિચાર કરજો, તમારો ને મારો ધર્મ શું છે? શું તમારો ને મારો ધર્મ છે? બાપુને પગે લાગી ગયા એટલે આપણો ધર્મ પડી ગયો? મા બાપને રોટલા દે કઈ બહુ મોટી વાત નથી. આપણા મા બાપને આપણે દેવા પડે, એ કઈ ધર્મ નથી. ધર્મ કઈક જુદું છે. ધર્મ જયારે અહીંયા પલોઠી વાળીને બેહી જાય પછી લક્ષ્મી ને રીધિ સીધી ને બધા રાહ જોવે કે આપણે બધા આવ્યા, પણ ધર્મ કેમ નો આવ્યા? 1 દી 2 દી 5 દિન બાપુ યશ ને કીર્તિ ને એમ થયું કે આપણે જવું પડે, ધર્મ આવ્યો નહીં. ઈ ગયા. ઈ કે ધર્મ ને પૂછ્યું. ઈ કે ભાઈ તમે જ્યાં જાઓ ત્યાં જાઓ, બાકી આની નેક ટેક ઉપર હું એને ફિદા થઈ ગયો છું, હું હવે અહીંથી ન જઈ શકું. યશ ને કીર્તિ ને આવવું પડ્યું, રીધિ સીધી ને આવવું પડ્યું, લક્ષ્મી ને આવવું પડ્યું. આ સદગુરુ મહારાજ નો શબ્દ, આ સદગુરુની ચોટ. સદગુરુ ને હું તમે હજી સમજી જ નથી ગયા. ભલા મને તો હજી મેં હમણાં બાપુએ સાખી કીધી હતી ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી જોવું મારા ગુરુદેવની જેને ગોવિંદ દિયો બતાય. એક ડુંગર કરીને ભરવાડ હતો. તેને કોક ઢોરા સારો ધંધો કરે, માલધારી તો એ જ કરે. તેને કોકે પકડાઈ દીધું. એ કે કોક સાધુ સંત પાસે જાય ને તો એ કે ભગવાન મળે. અને ભાઈ જેને હોય ને ભેગા થાય ને, અમારા જેવો કોઈ ભજન ગાતો એને કે ભગવાન ક્યાં મળે? હે ભગવાન ક્યાં હોય? હે ભગવાન ક્યાં હોય? સાધુ મળે, સાધુ ને કે. કોઈક મહારાજ મળે, મહારાજ ને કે. કોઈક ભજન ગાતો હોય એને કે. એટલે પછી ગામના કંટાળી ગયા કે આને જો ને ભગવાનની ભૂખ ઉગડી છે. એ કે ઓલા આપણા ગામની બાજુ આશ્રમ અહીંયા ડુંગરપુરી બાપુ છે ને, અહીંયા મોકલી દો. બાપુ તમે જોવો તો તપેલી હળગતી હોય એમ હળગતા હોય બાપુ. એવા ક્રોધી બાપુ માણે મોકલી દીધા. એ કે ડુંગરપુરી બાપુ ને મોકલી દીધું. અરે ભીમપુરી, માફ કરજો, ડુંગર તો આનું નામ હતું. ભીમપુરી બાપુ ને અહીંયા કે મોકલી દો. ભીમપુરી એને બધું હમો કરશે, ભગવાનના દર્શન કરાવશે ને બધું કરાવશે. ત્યાં ગયો અને કીધું કે બાપુ મારે ભગવાનના દર્શન કરવા છે. ભીમપુરી કે ભાઈ તું કરતો એ કરી, એમ ભગવાન રેટો નથી પડે. કે ના બાપુ, ઘણા મને કીધું ભીમપુરી બાપુ અહીંયા જાઓ, તમારી પાસે આવ્યો છું. મને કયો ને તો એ કે જો આ ગૌશાળાની ગાયું છે ને, એ અત્યારે ગાયું સારવાનું કામ કરે. પેલા ગાયું સારવાનું કામ કર્યું, 1 મહિનો 2 મહિના 6 મહિના, વરી પાછું ક્યારેક બાપુ ભાઈ આવે. બાપુ ભગવાન આવ્યા? એ કે આવશે હું કઈ, તું ગાયું લઈને જા. વરી પાછું 2-5 દી થાય કે બાપુ ભગવાન આવ્યા. પછી બાપુ ખારા થયા ને, એક ભાડીયો કૂવો હતો. એ કે ઓલો કૂવો છે ને ત્યાં જોયો ને, એ કે એમાં ધૂમકો મારી એમાં પીડ્યો જાય. અને આને ગાંઠ વળી જાય કે મારો ગુરુ બોલ્યો ખોટું ન હોય, ભાડિયા કૂવામાં જ હોય. અત્યાર સુધી ભાડ્યો જ નહીં, મને ખબર નહોતી ને કરા ગાયું એટલી સારત જ નહીં. અને અહીંયા બાપુ હળી કાઢી અને બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું ગુરુ મહારાજના શબ્દ ઉપર આ ધૂમકો મારશે ને આના ટાંટિયા ભાંગી જાય છે. અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ એનું બાવડું પકડવું પડ્યું. અને બાવડું પકડ્યા પછી એમ કે છે શું કામ ધૂમકો મારે? મારે ભગવાન જોવો છે. કે ભગવાન હું જ છું.
શંખ ચક્ર ગદા પદમ ધારણ કરી માથે મુગટ બુગટ અખિલ બ્રહ્માંડનો માલિક સામે ઊભો છે. ઈ કે હું પોતે જ ભગવાન છું. ઈ કે તમે ભગવાન છો એની ખાતરી શું? ઈ કે પણ આમ મારા સામે નજર કરીને હું કે આ જોતો નથી તને? ઈ કે અમારા ગામમાં ભવાયા રમે આના કરતા સારા લાગે. એમ નો માની લેવાય ને, એમ થોડું કહેવાનું હોય. તો ઈ કે હું મારા ગુરુને બોલાવું. કે તમે ભાગી જાઓ તો એ ઝાડવારે ભગવાનને બાંધ્યા અને બાપુ બંધાઈ ગયો છે. જેનો પ્રેમ છે ને એને મારો નાથ બંધાઈ ગયો છે. ને કે ભગવાન બાંધ્યો રે, એ ભગવાનને ઝાડવાના થડા રે બાંધી અને ગુરુ મહારાજ પાસે હડી કાઢીને કીધું કે હે બાપુ ભગવાન આવ્યો, હાલો જોવા. ભગવાન તમને બોલાવે, મને ઓળખાણ કરાવો. એ કે હું ભગવાન છું, ભગવાન હોય કે ન હોય, તમે હાલો જાટ, તમે હાલો જાટ. અને બાપુને એમ તો ખરો છે ભોળ્યો, કઈ ભાડ્યું હોય પડી તો કે હોય, અરે કે બાથી આવ્યો છું, જાય જ્યાં. અને ખોટું હોય તો હમણાં બે નાખું બાંગા, એ તો બાપુ ભરવાડ. અને આને એમ તો ખરો છે ભોળ્યો, કદાચ મેળ પડી ગયો હોય. અને અહીંયા આવ્યા ને અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ ગુરુને દર્શન કરાવે એ શિષ્ય કેવો હોય છે. એટલે બાપુ ડુંગરને લખવું પડ્યું ગુરુ ને ગોવિંદ દોનો ખડે અને કેને લાગુ પાય. બલિહારી મારા ગુરુદેવની, જેને ગોવિંદ દિયો બતાય. મારા ગુરુએ એમ ન કીધું હોત કે કુવામાં પડતું આ મને ભગવાન ચા મળવાનો હતો. મારા ગુરુના પ્રતાપે અખિલ બ્રહ્માંડનો માલિક મળ્યો. અને ગુરુ એમ કહે છે કે તારા જેવા ભોળિયા શિષ્ય જો ભક્તિ ન કરતા હોત તો તારા પ્રતાપે મને આના દર્શન થયા, એનું શું? કોના વખાણ કરવા? અરે હું તો એમ કહું બાપુ, ગુરુ મહારાજને ધારણ કર્યા હોય તો ગુરુ મહારાજને કંઈક સમજી શકો. અને કાંઈક મને તો એમ થાય કે બાપુ એક ઘડી હાથી મેં આ સમય આપણો હાલ્યો જાય છે. એક સવારથી સાંજ સુધીમાં એક દી તમારો ગયો સમજી લેજો. કારણ કે આપણી તારીખ નક્કી છે, આપણે તારીખ કોઈ હાલ્યા જાય છે, તારીખ નથી હાલતી. એ તો એક દી આવીને ઊભી રહેવાની. તેથી રોતા નથી આવડવાનું. જેટલું કરશો એટલું જ તમને ઉપયોગમાં આવવાનું છે. અને હું કરું એ મને ઉપયોગ આવે ને તમે કરો એ તમને ઉપયોગ આવે, એમાં કોઈ ભાગ ન પડાવે. એટલા માટે કહું છું આવી ગુરુ પૂર્ણિમાના તહેવારમાં બાપુ ગુરુ મહારાજ પાસે જો તમે કાંઈ તમારી વેદનાની વાત ન કરો, તમારી વાતને તમે કાંઈ સમજવાની તૈયારી ન કરો તો મને એમ થાય કે નકરા અંગોઠા ધોયે કાંઈ વળે નહીં. આ મારા જેવું સાચું તમને કોઈ નહીં. રામાયણનું અદ્ભુત પાત્ર તમે વિચાર કરજો કે ભીલની દીકરી સબરી, કોઈ વેદનું શાસ્ત્રનું કોઈ જ્ઞાન નહોતું. મારા રામ તમે જોવો તો ખરા. ગુરુ મહારાજ એમ કે બેહીજા બેટા અહીં વહેલો મોડો રામ આવશે, અને એક જ શબ્દ પકડીને બાપુ એને આખી જિંદગી ખતમ કરી નાખી. તમારા મારા કોઈના હગા નથી થતા સબરી કે કઈ. શું કામ આપણે યાદ કરવા પડે? જિંદગી બાપુ એમાં ખપાવી દીધી આખી. આપણે એક દી રોકાવાનો ટાઈમ નથી. બોલો, આખો દી રાહ જોવે સબરી, હમણાં આવશે, સાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલે આવશે. અને રામ લક્ષ્મણ જ્યારે સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા ને બાપુ અહીંયા સમય એ ધરતી ઉપર આવ્યા ને, પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી રામના નામના અવાજ આવતા હતા. લક્ષ્મણ પૂછે છે મોટા ભાઈ કયો મલક આવ્યો? એ કે એક ભીલની બાઈ મારા નામના જાપ કરે. લક્ષ્મણને મોકલ્યો. એ કે જાતો સામે ઝૂંપડીમાં બેઠી છે. અને ત્યાં એ ગયો અને લક્ષ્મણ ધ્રુજી ગયો. હા, એ કે મારા ભાઈના નામ ઉપર આને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. રોતી રોતી ગાતી હતી, ઠાકર મને તું મેલ માઠેલી અને તું છો એક બેલી, અમે તારા અંગ કેવાઈ, હવે બીજા કે ના આશરે જાય. કાલા ઘેલાય અમે એ તારા કેવાય ને જ પીએ તારા. અખિલ બ્રહ્માંડના માલિકના બાપુ ગમે એવા બુદ્ધિશાળી હોય કે બળવાન હોય કે જે હોય, ઈશ્વરના નામ સિવાય બાપુ કોઈ તમને મને પાર ઉતારવાનું નથી. લખી લેજો. કાલા ઘેલાય અમે એ તારા કેવાય ને જ પીએ તારા. તારી હારે મારે જૂનો નાતો, તારી હારે છે મારે જૂનો નાતો, હવે બીજે ક્યાં જાવું બાપ ઠાકર મને. એ ઠાકર ઠાકર
ઠાકર મને મેલ માઠેલી તો છો એકલ નો બેલી. ઈશ્વર પાસે કઈક બાપુ એવી વેદના હોય છે કે એ મારા બાપ તારી વાહે અમે આટલા ફેરા કર્યા, અમે રામ ટેકરીએ કાયમ જઈએ અને તારો ને અમારો જો ભેટો ન થાય તો અમારા ફેરા કર્યા, અમારા ટાંટિયા ગઈ ગયા. કાંઈક વેદના હોવી જોઈએ રામ. મત દરિયામાં એ મારું વાણ પીડ્યું છે ને થાય છે હાલકનો. તમારા અને મારા સંસારનો સાગર છે ને એમાં બધાયના હોડા હાલ્યા જાય. વાહ બાપ વાહ મોજ. તમારા અને મારા આ સંસારના સાગરમાં આ બધાયના હોડા હાલ્યા જાય છે. પણ એવો બાપુ સમર્થક કોક સદગુરુનો સથવારો હશે, મારા નાથનો સથવારો હશે ને તો જ કાંઠે પૂગવાના છે. બાકી કેટલાયના ગલોટિયા કહી ગયા કોરોનામાં. અને હું તો ત્યાં સુધીની વાત કરું છું, તમને મારી વાત કડવી લાગે તો માફ કરજો, પણ જેથી શેલી અવસ્થા છે ને તેદી કાંઈક જો ભજન કર્યું હોય તો ભલે નકર રોતા નહીં આવડે. રોતા મારા બાપ તેદી કોઈ આહુડા લોવા વાળું નહીં હોય. બાકી તો જાનવરને મારો નાશ બાપુ પેટ ભરી દેશે, કોઈ ભૂખ્યું રહેતું નથી. જો આપણને પૈસાનો જ નકરો મતલબ મેં વાડી લીધી, મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર જા તાર લેતો જાય ને બીજા વાપરશે. અરે રામ કાંઈ છે નહીં. હળવા ફૂલ થઈ જાવ, મોજ કરો. જીવે એવું આવ્યું છે, જીવો, ખાઓ પીઓ આનંદ કરો, સારું પહેરો, ઓઢો, મા બાપની સેવા કરો, વ્યસનથી આગાર્યો, ભાઈઓ કુટુંબમાં એકતા રહ્યો, જીવવાની મજા આવે ભલા ભલા. એટલે બાપુ કહે છે સબરી મત દરિયામાં એ મારું વાણ પીડ્યું છે ને થાય છે હાલકનો. આપણા હોડા છે ને ઈ હારા માણસ આપી દેવાય તો તમારું કાંઠે પહોંચી જ જાય. દારૂડિયાને બાપુ ખટારો આપી દો તો ઈ ફેરો થાય.